બોટાદમાં આવેલ ફાડરવાળા મેલડી માતાજીના મંદિરના વાયરલ વિડીયો અંગે લોકોની પ્રતિક્રિયા। બોટાદ ખાતે ઢાંકણિયા રોડ પર દેવીપૂજક શેખલિયા પરિવારના મેલડી માતાજીનું મંદિર આવેલ છે। આ મેલડી માતાજીના મંદિરે બોટાદ શહેર તથા આજુબાજુના ગામડાના લોકો ખૂબ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે। તેમજ લોકો પોતાની માનતા તાવાની પ્રસાદીથી કરે છે અને આ તાવાની પ્રસાદી લેવા માટે હજારો લોકો અહીં આવે છે। આ ફાડરવાળા મેલડી માતાજીના મંદિરે લોકો શ્રદ્ધાથી માનતા અને બાધાઓ રાખે છે અને લોકોની માનતા અને બાધાઓ પૂર્ણ પણ માતાજી દ્વારા કરવામાં આવે છે તેવી લોકોમાં શ્રદ્ધા છે, જેથી લોકો દ્વારા અવારનવાર અહીં માતાજીની પ્રસાદીનો તાવો અને માનતા પણ કરવામાં આવે છે અને આ એક ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાનું મેલડી માતાજીનું મંદિર આવેલ છે। આ મેલડી માતાજીના મંદિરના મહંતના ખોટું અર્થઘટન કરી કોઈ લેભાગુ તત્વ દ્વારા ખોટા વિડીયો વાયરલ કરી કોઈ ગેરલાભ લેવાના ઈરાદે તેમજ આ મંદિરને બદનામ કરવાના ઈરાદે અહીં મંદિરમાં સેવા કરતા મહંતનો ખોટું અર્થઘટન કરી બદનામ કરવાના ઈરાદે વિડીયો વાયરલ કરવામાં આવેલ હતો, જેના કારણે બોટાદ શહેરના નાગરિકોમાં તેમજ દેવીપૂજક શેખલિયા સમાજના પરિવારમાં ખૂબ જ રોષની લાગણી છવાયેલ છે અને આવા ખોટા વાયરલ વિડીયોને સમાજ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે તેમજ સમાજના લોકોએ આવા ખોટા વિડીયો વાયરલ કરી લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે રમત કરતા લોકોને સખત શબ્દોમાં વખોડી કાઢી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવેલ છે। મઘાભાઈ જોગરાણા સાથે આર ન્યૂઝ બોટાદ। આપનો પરિચય? મારું નામ એડવોકેટ દીપેન બાબુભાઈ શેખલિયા છે। આજે અમે સર્વ બોટાદના દેવીપૂજક ભાઈઓ ફાડરવાળા મેલડીમાના મંદિરે ભેગા થયા છીએ। આ મંદિર દાયકાઓથી શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મીડિયાની અંદર બાપુને, અહીંના મહંત શ્રી શિવા ભગતને અને મંદિરને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અમે આ પ્રયાસ થઈ રહ્યા છે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમે આ મંદિરના મહંતની સાથે ઊભા છીએ અને કોઈ પણ વ્યક્તિ એમને બદનામ ન કરે એની પૂરેપૂરી તકેદારી રાખશું। વિડીયો વાયરલ વિશે શું કહેશો? એ વિડીયો વાયરલ થયેલો છે એ તદ્દન ખોટો વિડીયો વાયરલ થયેલો છે। બાપુને અને મંદિરને બદનામ કરવાના ઈરાદાથી થયેલો છે। એની પાછળ કોઈ તથ્ય છુપાયેલું નથી, પરંતુ માત્ર ને માત્ર અમુક લેભાગુ તત્વો અને પોતાના સારા માટે કે લાભ માટે આ પ્રયત્ન કરેલો છે। આપનો પરિચય? કિશનભાઈ ચેખલિયા, વિદેશ પ્રમુખ, કયું ગામ? બોટાદ। સ્થળ કયું છે? ફાડરના મેલડીમાં। આ ફાડરના મેલડીમાં વિશે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, એના વિશે શું કહેશો? તે તદ્દન ખોટો જ છે। અત્યાર સુધી 40 વર્ષોથી અમારે મહંત આપણે શિવાભાઈ બેઠા છે અને તેમની સાથે અમે રહેવાના છીએ અને રહીશું તે રહે ત્યાં સુધી, અને આ વિડીયો ખોટો વાયરલ કર્યો છે અને અમે વખોડવી છીએ અને આવા કોઈ પણ પ્રકારના વિડીયો, કોઈ પણ જ્ઞાતિના વિડીયો વાયરલ કરશે તો અમે કાયદેસર તેને માથે સરકારી પગલાં ભરશું। બાપુ આપનું નામ? શિવા ભગત। કઈ જગ્યા છે આ? ફાડર મેલડીમાં। અચ્છા બાપુ, થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો લોકો દ્વારા, એના વિશે શું કહેશો? એ તો ખોટું છે। કોઈ જગ્યા બદનામ કરવામાં ઈરાદો હતો એટલે ખોટું છે।